નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 टोल फ्री। विजिट अस www.pgvcl.com। અદાણી જૂથ દ્વારા સિરાચામાં શ્રીમદ ભાગવત કથા દરમિયાન અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। પાંચમા દિવસે ગોવર્ધન પૂજન સંપન્ન થયું। અદાણી પોર્ટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે કથા વક્તા કશ્યપભાઈ જોશીએ ઉપસ્થિત ભક્તોને ભગવત ભક્તિમાં રસબોળ કર્યા હતા। ગોવર્ધન પૂજા નિમિત્તે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ નાટકનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આજે ખ્યાતનામ સાધુ સંતો, મહંતો તેમજ વિવિધ સમાજના ધર્મગુરુઓએ પણ કથાનું રસપાન કર્યું હતું, જેમાં મુખ્યત્વે મોગલધામના પૂજ્ય બાપુ મોગલકુળ બાપુ, પૂજ્ય આઈ આશામા તથા પૂજ્ય મૃદુલાબા ગણેશ રતાડિયાવાળાનો સમાવેશ થાય છે। મોગલધામના પૂજ્ય બાપુ મોગલકુળ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અદાણી કંપની કચ્છમાં લાખો લોકોને રોજગાર આપે છે, લોકોને રોજીરોટી પૂરી પાડે છે, ગાયોને ઘાસચારો પૂરો પાડે છે। આશીર્વાદ આપતા એમણે કહ્યું કે કંપની હજુ વધુ પ્રગતિ કરે અને આમ જ કચ્છના લોકોની સેવા કરે। આ પ્રસંગે જરપરાના વીર શહીદ માણસી ગઢવીના માતા સુમાભાઈ રાજદે ગઢવીનું અમીબેન રક્ષિતભાઈ શાહ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આજની કથામાં રાપરના ધારાસભ્ય તથા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, કચ્છના જાણીતા લોકગાયક હરિભાઈ ગઢવી, કચ્છ ચારણ સમાજના અગ્રણી વિજય ગઢવી, આહિર સમાજના અગ્રણી તથા શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બાબુભાઈ હુંબલ સહિત અનેક સામાજિક અને રાજકીય ઔદ્યોગિક સંગઠનના આગેવાનો, અધિકારીઓ, વિવિધ સમાજ તથા ગામોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને કથાના શ્રોતા બન્યા હતા। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 19 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।